અને આ સાથે હવે એ પણ વાત કરીએ તો ઈરાન હુમલામાં કુવૈતથી સૌથી વધુ નુકસાન કુવૈતમાં પહોંચ્યું છે, કારણ કે કુવૈતમાં જે અમેરિકાનું સંસાધનો છે તેની પણ જો વાત કરીએ ત્યારે હવે એ પણ જાણીએ કે યુદ્ધના 29 દિવસમાં કોને કેટલું નુકસાન થયું છે, કારણ કે આ યુદ્ધથી માત્ર અમેરિકા, ઇઝરાયલ કે ઈરાન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને તેની અસર થઈ છે. અને જેના પર એક નજર કરીએ કે વિશ્વને કેટલી અસર પહોંચી છે. ઈરાનના 5000થી વધુ સૈનિકોના મોત નીપજ્યા છે. ઈરાનના જ સૈનિકો 5000થી વધુ સૈનિકોના મોત નીપજ્યા છે. ઈરાનમાં 1500થી વધુ નાગરિકોના મોત નીપજ્યા છે. 1500થી વધારે નાગરિકો આ યુદ્ધમાં મોતને ભેટ્યા છે. ઇઝરાયલના 4 સૈનિક અને 19 લોકોના મોત થયાની હાલ પુષ્ટિ થઈ છે અને માહિતી સામે આવી છે. ત્યારે અમેરિકાના 14 સૈન્ય એરબેઝ પણ તબાહ થયા છે. અમેરિકાના 14 જે સૈન્ય એરબેઝ જે ઠેકાણા છે તેને તબાહ કરવામાં આવ્યા છે. ઈરાનના હુમલામાં 13 સૈનિકના મોતની હાલ પુષ્ટિ થઈ છે. માહિતી સામે આવી છે કે ઈરાનના 13 સૈનિકના મોત નીપજ્યા છે. વૈશ્વિક સ્તરે કાચા તેલની કિંમત 51% વધી છે. વિશ્વમાં આ યુદ્ધની ખૂબ મોટી અસર પડી છે. ભારતીય સેન્સેક્સ 7,700 પોઈન્ટ તૂટ્યું છે, તેની પણ અસર પહોંચી છે. અને આ સાથે જ ઘણી બધી જે અસર પહોંચી છે. તો ઈરાન સામેના યુદ્ધમાં ટ્રમ્પ હવે ગ્રાઉન્ડ ઓપરેશન અંગે પણ વિચારણા કરી રહ્યા છે, કેમ કે પેન્ટાગનના અધિકારીઓએ ટ્રમ્પને એવા વિકલ્પોની વિગત આપી છે અને જેના આધારે ઓપરેશન શરૂ થઈ શકે છે. અમેરિકાથી સામે આવી રહેલા રિપોર્ટ સૂચવે છે કે ટ્રમ્પ કંઈક મોટું કરવાની તૈયારીમાં છે.